પીળા ને ઘણા બકરા આવી હે આજે હરજી ભાઠી રે વનમાએ કાલો હે આજે હરજી ભાઠી રે બકરા પડ્યા એ હરજીભાઈ હા બકરા ઘણા હતા ને પોર ઘણા હતા ને ઓળ ઘીટ્યા કોરોના થઈ ગયો કોરાનો થયો ને ઓલો તૂટ્યો ઓલો આવી ગયો આ નાનો હતો ને આપણે ઓલો ઈ ખોવાઈ ગયો આ જો ને આ બે ત્રણ ખાડી ના છે હા બે ત્રણ મફત પરાના બે છે હમણાં લાવ્યા છે હા હમણાં જ લાવ્યો હો ભગત આ બોલો બટકું રોટલો મળશે આ ડુંગરમાં રોટલો મળે મહારાજ અરે ભગત હા આ તમારી બાજુની ગણતારની ગોદડીમાં બટકું રોટલો બતાય છે મને પણ એ તો મારી હાટું છે અરે ભગત તો અડધો મને આપો અને અડધો તમે ખાઓ અરે મહારાજ હું તમને આપીશ તો પછી હું ખાઈશ હું અરે ભગત અડધો મને આપો બહુ દૂરથી આવ્યો છું બહુ ભૂખ લાગી છે કઈ ખાવાનું કઈ મળ્યું નથી માટે અડધો રોટલો બટકું આપો અમને તો લ્યો આપું મહારાજ લ્યો આરોગો અરે ભગત હા મારે તમારા બકરાનું દૂધ પીવું છે ઓ મહારાજ આ પાંકડા છે અરે ભગત હા શું વાત કરો છો આ છે ને મફતપરા વાળા નથી દોવા દેતા મને દોવા દે આ કોઈને નથી ધીરતા મહારાજ અરે ભગત હા તમને કોઈ ઉપર વિશ્વાસ કરો વિશ્વાસ તો છે ને કોની ઉપર ઠાકર ઉપર આ તો એનું નામ લઈને જાઓ એ બાકડા બકરા જરૂર ધોવા દેશે હવે તમે એનું કીધું છે એટલે મારે જાવું જ જાહે પણ દોવા દે એવું બકરું ગોતવું જોઈએ પેલા બોગડું ફરીને હામું હંભાયું મારા લ્યો મહારાજ મારા બકરાનું દૂધ ખીર અરે ભગત હા લ્યો તમે પીવો મહારાજ મારે તમારું હેઠું નથી પીવું અરે ભગત હા આપણી બે સિવાય બીજું કોઈ નથી અને આપણને કોઈ જોવા માટે કોઈ નથી માટે પીવો તમે અરે ભગત હા મારે હવે પાણી પીવું છે એ મહારાજ પેલા રોટલો ખવરાયો પાંકડા બકરાનું દૂધ પીયું હવે પાણી કેલી કાઢવું અરે ભગત આ સાચી બતાય છે ત્યાં તમે જાઓ અને ત્યાં જરૂર પાણી છે અરે મારા સામે નદી તો બતાય છે પણ કોરી ધાકોડ ભૂંગળા નાખવા માટે બાકી છે હા ભગત તો તમને કોઈ ઉપર વિશ્વાસ કરો વિશ્વાસ છે એટલે જ બકરું દોવાઈ ગયો હતો કોની ઉપર દ્વારકાના નાથ ઉપર હા તો એ દ્વારકાનું નામ લઈને જાઓ હા એ નદી છલોછલ જળથી ભરેલી હશે એમ હા ભરેલી છે મહારાજ હા ભગત હા તો સીતારામ અરે મહારાજ ઉભા રહ્યો હા ભગત મેં તમારા કેટલા કામ કર્યા 3 કામ ભગત તો તમારે મારા 3 કામ કરવા જોઈએ કયા કયા અરે મહારાજ તમે કોણ છો ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો હા ભગત જો તમારે મારું અસલી સ્વરૂપ જોવું હોય તો 2 ઘડી અવળું ફરી જાઓ
અરે ભગત, જેના પર તમને વિશ્વાસ હતો એ પોતે જ હું. અરે પ્રભુ, મારો ગુનો માફ કરો. મેં તમને હું કરે તું કરે બોલાયો, મને માફ કરો. અરે હરજી ભાટી, ભક્તને માટે સદા ગુનો માફ જ હોય છે. અરે પ્રભુ, તો હાલો હવે મારી ઝૂંપડીએ તમને ઉના રોટલા કરીને અરે ખવડાવું. ભગત, નહીં ને બીજી વાર ક્યારેક આવશું. અરે નહીં નહીં પ્રભુ, આવો તો આજને આજે જ આવો. હા ભગત. હે દ્વારકાના નાથને ગમતું જ હોય તો દ્વારકાના નાથને ગમતું જ હોય તો દ્વારકાના નાથને ગમતું જ હોય તો આવો લે આજ લે આજ મારી ઝૂંપડી આવો તો આજ લે આજ હો રામ મારી ઝૂંપડી દ્વારકાના નાથને ગમતું જ હોય તો દ્વારકાના નાથને ગમતું જ હોય તો આવો લે આજ લે આજ મારી ઝૂંપડી આવો ને આજ ને આજ હો રામ મારી ઝૂંપડી મારી ઝૂંપડી નથી વેડી કે માળો મારી ઝૂંપડી નથી વેડી કે માળો સાજની ઝૂંપડી હોય મારી ઝૂંપડી સાજની ઝૂંપડી હોય હો રામ મારી ઝૂંપડી દ્વારકાના નાથને ગમતું જ હોય તો દ્વારકાના નાથને ગમતું જ હોય તો રણુદાન રાયને ગમતું જ હોય તો રણુદાન રાયને ગમતું જ હોય તો આવો લે આજ લે આજ મારી ઝૂંપડી આવો ને આજ ને આજ હો રામ મારી ઝૂંપડી મારી ઝૂંપડી નથી ગાયો કે ભેંસો મારી ઝૂંપડી નથી ગાયો કે ભેંસો બેચાર બાકરા હોય મારી ઝૂંપડી પાકડિયા બકરા હોય હો રામ મારી ઝૂંપડી દ્વારકાના નાથને ગમતું જ હોય તો દ્વારકાના નાથને ગમતું જ આવો લે આજ લે આજ મારી ઝૂંપડી અરે હરજી ભાટી, આ ઝૂંપડી કેમ સુનસાન જણાય છે? અરે પ્રભુ, તમે આ બેહો, હું ઉના રોટલા કરી નાખું. હા હરજી ભાટી, આ ઝૂંપડી કેમ સુનસાન બતાય છે? અરે પ્રભુ, આ ઝૂંપડી તો હું અહીંયા આવું તો ઈ બોલે ને હું વયો જાઉં એટલે સુનસાન થઈ જાય. કેમ હરજી ભાટી, તમે પરણેલા નથી? ના ના પ્રભુ, હું પરણેલો નથી. અરે હરજી ભાટી, તો મારે તમને પરણાવવા છે. અરે નહીં નહીં પ્રભુ, મારે નથી પરણવું. અરે નહીં નહીં હરજી ભાટી, મારે તમને પરણાવવા છે. અરે નહીં નહીં પ્રભુ, મારે નથી પરણવું. એ પરણો તો પરણાવો રે, પરણો તો પરણાવો રે, હરજી ભાટી તમે પરણ્યો ને. લુકાય હવે તો સિદ્ધિ કપડા રે માગે, લુકાય હવે તો સિદ્ધિ કપડા રે માગે. કપડા હું ચાથી લઈ આવું રે, કપડા હું ચાથી લઈ આવું રે. ભલાવાળા રે મારી ઘેર લેજો, રામ રણુદાવાળા રે, દેવ દ્વારકાવાળા રે.
હા હરજી ભાટી તો કોઈ પણ વચન માગી લો. અરે પ્રભુ અમે ડુંગરમાં રહેનારા અમને માંગતા શું આવડે? અરે નહીં નહીં હરજી ભાટી એક વચન માગી લો. અરે પ્રભુ જો તમારે દેવું જ હોય તો જ્યાં તમે ત્યાં હું હોવો જોઈએ. તથાસ્તુ. બોલો રામા પીરની જય. હનુમાન દાદા તેનું શું ફળ મળ્યું? અરે સતી, હું દ્વારકા ગયો તો એનું પરિણામ બહુ સારું આવ્યું છે. પ્રભુ આપોઆપ મને દર્શન આપી કીધું છે, અમર ડાલીના 2 પુષ્પો પણ આપ્યા છે અને કીધું છે આ 2 પુષ્પો પારણીય પધરાવજો એટલે 9 માસે બંને કુંવરો આપણા ઘેર જન્મ ધારણ કરશે. આ પહેલું પુષ્પ આપી એની 9 માસ સેવા કરજો એટલે આપણે કૃષ્ણથી મોટા હળધારી બળદેવ આપણે ઘેર અવતાર ધારણ કરશે. અને આ બીજું અમર ડાલીનું પુષ્પ પ્રભુ પોતે આવે છે. હા સ્વામિનાથ, પેલા કુંવર જન્મે તે તેનું નામ શું રાખ્યું? અરે સતી, જે પહેલા કુંવર જન્મે એમનું નામ વિરમદેવ રાખજો. બીજા કુંવર જન્મે તેમને તિથિ આપો. હા સતી, બીજા કુંવર જન્મે એમનું નામ તમે રામદેવ રાખજો. અરે સતી, જ્યારે પ્રભુ આપણા ઘેર અવતાર ધારણ કરશે ત્યારે મહેલમાં 5 પગલી પડશે. અરે સતી, બંને કુંવરોનો જન્મ થઈ જાય એટલે રાજમાં મને ખબર આપજો. પેલા કુંવરનો ક્રમ થઈ ગયો છે તો લાય તેમનું નામ પાડી. એ અવા રાખજો રે રાખજો, રાખજો રે રાખજો, વીરમદેવ રૂડાના નામ રે. એવા સતીના ગોરે કુંવર જન્મા રે. અરે બેટા વિરમદેવ, હું અત્યારે ગાયને નીર નાખવા જાઉં છું. આ સુલેલ મેકલી ડેક ની તું ધ્યાન રાખજે. બહુ જ સારું. રાખજો રે રાખજો, રાખજો રે રાખજો, રામદેવ પીરા રૂડાના નામ રે. એવા સતીના ઓલે કુંવર જન્માજી. અરે પ્રધાનજી, બંને કોનો જન્મ થઈ ગયો છે રાજમાં ખબર આપો. બહુ સારું. હાલો હાલો હાલો, અત્યારે રામદેવીર બાપાનો જન્મ થાય છે તો ભાઈઓ તથા બહેનો પગની આટલી વાળી હોય તો કાઢી નાખજો, પગમાં બૂટ ચંપલ પહેર્યું હોય તો કાઢી નાખજો વાલા. અને પ્રેમથી બધા તાળીઓ પાડજો, મોજ આવે તો. હાલો હાલો હાલો. હાલો હાલો ભાઈ આવે રામા પેરણો રાની જેજો, ભાઈ આવે રામા પેર, આવે રામા પીર, આવે રામા પેરણો રાની જેજો, ભાઈ આવે રામા પેર, આવે રામા પેર, આવે રામા પેરણો રાની જેજો, ભાઈ આવે રામા પેર, આવે રામા પીર, આવે રામા પેરણો રાની જેજો, ભાઈ
વખાણું કે પછી તારો માલો વખાણું કે રામા તારે ગોરી વખાણું કે પછી તારો માલો વખાણું રામ પીર માયા રામા બે રાણો રાની દેવ માયા વે રામા બે હાલો હવે રામદેવજી નો દોરો ભગત કોઈને હાથ ન દેતા દોરા ન્યા છે હાલો હવે રામદેવ પીર બાપાની આરતી ફટાફટ હો 5-10 મિનિટમાં પૂરી કરો ટાઈમ નથી જરી કહી દે વધી 10 મિનિટનો ટાઈમ લેજો હાલો ફટાફટ એટલે આપણા મંડળના ભાઈઓ બે હેઠે હાલો હાલો દિલીપભાઈ હાલો હાલો રણુજા ધામ માનો બાત્યો વાગે અને વરસાદી લીધા વગરના કોઈ ઘરે નો જતા અહીંયા આપણું આખ્યાન હવે મજા આવશે તમને આખ્યાન જોવાની હવા મજા આવશે અને વરસાદી લીધા વગર કોઈ નો જતા રણુજા ધામ માનો બાત વાગે રણુજા ધામ માનો સાંભળી જાઓ હાલો રામદેવ હાલો હે એ હળવું પારણી ઝુલાવજો બહુ ગળદી નો થાય એક પછી આવજો રામા પીર નું પારણી હળવું ઝુલાવજો અને દોરા બાપુ હાથ કોઈ ન દેતા રામદેવ ની પીર બાપા ની આરતી માં કેટલા 51 રૂપિયા નીતિનભાઈ ના હાલો રામદેવ પીર બાપા ની આરતી માં નીતિનભાઈ ના 51 રૂપિયા ખાલી 10 મિનિટ લેવાની છે ભાઈ હાલો ये धूप ने धुआड़ राम बाग भीड़ बागी धूप ने धुआड़ राम बाग भीड़ बागी हेलो सुनिया वे राम ने जगा હાલો પ્રસાદી લીધા વગરના કોઈ જાતા નહીં હાલો રામદેવ પીર બાપાની આરતીમાં નીતિનભાઈ ના 51 રૂપિયા રામદેવ પીર બાપાની આરતીમાં નીતિનભાઈ ના 51 રૂપિયા ઓ દીપા હાલો દીપા રામદેવ પીર બાપાની આરતીમાં નીતિનભાઈ ના 51 રૂપિયા હાલો ભાઈ હાલો દીપાભાઈ ના 101 રામદેવ પીર બાપાની આરતીમાં દીપાભાઈ ના 101 રૂપિયો ક્યાં ગયા ગેમવાની બધા
રામદેવ પીર બાપાની આરતીમાં 151 થાય ને દીપાભાઈ ને રામદેવ પીર બાપાની આરતીમાં દીપાભાઈના 151 રૂપિયા. મારા રામા ધણીને તારો મહિમા ઘણો રે વાલે આવો એ વાલે આવો એ મારી ન્યાને પારે ઉતારજો. મારા રામા ધણી તારો મહિમા ઘણો રે વાલે આવો મારી દયાને પાર ઉતારો. મારા રામા જે ધણી રે તારો મહિમા રે ઘણો રે વાલે આવો એ વાલે આવો એ મારી ન્યાને પારે ઉતારજો. ઓ મારી ન્યાને પારે ઉતારજો. હે મારા રામા ધણી તમારો મહિમા હાલો હાલો રામદેવ પીર બાપાની આરતીમાં દીપાભાઈના 151 રૂપિયા. રામાપીરની બાપાની આરતીમાં નીતિનભાઈના 201 રૂપિયો. કેટલો સડાવો કીધો? લાય સા એ પેલો રે પડસો રે પીરે પારણિયામાં પૂરો. પેલો રે પડસો રે પીરે પારણિયામાં પૂરો. પારણિયામાં પૂરો પીરે પારણિયામાં પૂરો. પારણિયામાં પૂરો પૂરો પારણિયામાં પૂરો. પગલી પાડી ધણી રે તારો મહિમા ઘણો રે વાલે આવો એ વાલે આવો એ મારી પિયાને પારે ઉતારજો. મારા રામા ધણી રે તારો મહિમા ઘણો રે વાલે આવો મારે આવો એ મારી પિયાને પારે ઉતારો. મારા રામા ધણી રે તારો મહિમા ઘણો રે વાલે આવો એ વાલે આવો એ મારી પિયાને પારે. રામદેવ પીર બાપાની આરતીમાં નીતિનભાઈના 201 રૂપિયો. છે કોઈ? દીપાભાઈ ક્યાં જાય દીપાભાઈ? દીપાભાઈ
અરે પ્રધાનજી, બંને કોરે ઘોડાની હાર લીધી છે તો રાજ દરબારમાં જાઓ અને ઘોડાને યુદ્ધમાં આપો. બહુ સારું. આવો. હાલો. અત્યારે બંને કુંવરે ઘોડી લાઈને હાથ લીધી છે તો લાય રમકડા વાળાને બોલાવું. એટલે રમકડા વાળા, એટલે ક્યાં હતો અત્યારે? બધો. ઘોડીલો છે તારી પાસે? નહીં. ઘોડીલો છે? એવું છે ઘોડીલો હોય તો બતાય. નથી. બંદૂક નહીં જોતી તારી પાસે, ઘોડીલો હોય તો બતાય. એમ નહીં, પણ દિવાળી એવી સાને બોલો હતા તમારા છોકરાને. ઘોડો હોય તો બતાય. ઘોડીલો છે નહીં. ઘોડીલો છે તારી પાસે? તારી પાસે ઘોડીલો હોય તો બતાય. આપણે ડમરું હારું વાગ નકો કોસા પૈકી ખસકાવો. આ તો હારું. હાલો પ્રધાન. એલા કાપડ વાળા, આયો. એ કાપડ લ્યો રે ભાઈ, કાપડ લ્યો. રાજાના મેલમાં કાપડ લ્યો. લાલ પીળા રંગના કાપડ લ્યો. કાપડ લ્યો રે ભાઈ. અરે કાપડ વાળા, તારી પાસે લીલું કાપડ હોય તો બતાય. આવો બધા. એ લીલું કાપડ છે? મારે નથી જોતું, તારી પાસે લીલું કાપડ હોય તો બતાય. તારી પાસે લીલું કાપડ હોય તો બતાય. પણ આ બહુ સારું છે. છે લીલું કાપડ? હાલો પ્રધાનજી. આ શું છે? કાપડ છે. એ કાપડ છે? શું છે? આમ દેખાડ તો, બે માણાને દેખાડ તો શું છે ઈ? ઓ કાકા, આ શું છે? આ ઈ દરજી છે, એને પૂછ શું છે ઈ? કાપડ છે એમ કીધું એને. કાપડ છે ઈ? ઉપર નો આવતો. આ પ્રધાનજી, જો આ કાપડ મસ્તીનું છે હો. મારે કાપડ જોતું છે, આ બધું નથી જોતું. એની પાસે રાખ. લીલું કાપડ હોય તો લાય. ઈ મારે નથી જોતું. હોય તો બતાય તારી પાસે. આ હારું છે, આ રાખો. સમજો ઘડે પછી લેતો જાય. તો પ્રધાનજી, લીલું કાપડ. હલાવ. અરે પ્રધાનજી, આ કાપડને તમારે શા માટે લઈ લઉં? કાપડ વાળા, આ બંને કો રામદેવ વિરમદેવ ના ઘોડીલા બનાવવાના. તો આ કાપડ મારા તરફથી ભેટ. બોલો રામા પીરની જય. અરે અત્યારે મેં લીલું કાપડ લઈ લીધું છે તો લાય દરજીને બોલાવું. એ આજો પ્રધાન બોલાવે દરજી આવજે રે. હે આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે. આજે પરધન બોલાવે દરજી
આજે પ્રધાન બોલાવે દરજી આવ્યા રે આજે પ્રધાન બોલાવે દરજી આવ્યા રે રામનગર પ્રધાન બોલાવે દરજી આવ્યા રે આજ પ્રધાન બોલાવે દરજી આવ્યા રે જી આ લે લીલું કાપડ આને તારે ઘોડીલા બનાવવાના છે. હે ઘોડીલા બનાવવાના છે. હાલો છીહર પછી આવજો ભાઈ કિહેર પછી ઓ મારે તાત્કાલિક જોઈએ. કેમ તાત્કાલિક તાત્કાલિક પણ કેમ તાત્કાલિક પ્રધાનજી અત્યારે રામદેવ વિરમદેવે ઘોડીલાની હટ લીધી છે તો તાત બનાવી દે. શેની હટ લીધી છે જ્યાં લગીન ઘોડીલા નહીં આવે ત્યાં લગીન ઈ દૂધ નહીં પીવે. સાસુ પાવ ને અમારી પ્રજા સાસુ જ પીવે છે ઈ સાસ નો પીવે. કેમ ન પીવે ઈ રાજના કુંવર છે. હાલો રાજના કુંવર નો પીવે સાહેબ માયા કઈ થઈ જેવું આવ્યું. લાગે છે એવું બધું ગુરુ ત્યાંથી ચાલુ છે એક ધારું વાહે તે પીડા હાલી બોલ તું તાત્કાલિક ઘોડીલા સીવી દે. કૌરસ મારે નહીં. કવરેજ હવે પૂરું થવાનું છે બેટરી ઉતરી ગઈ છે પ્રધાનજી એક કામ કરો 15 દી પછી આવજો 15 દી પછી નહીં મારે તાત્કાલિક જોઈ. તો તાત્કાલિક 10 દી પછી આવજો હો ઈ તમે પ્રધાન છો એટલે હો નકર આપણે જેવો તેવો હાથે ન પકડી જાવ બાપા જાવ છો ને પ્રધાનજી શું છે ક્યાં દર્શન કરાવું છે ને હે છે ને આયા છે હે હે હું બોલ પ્રધાનજી છે હું પણ તમારે આંસકા તારે ઘોડીલા તાત્કાલિક સીવી દેવાના છે. લઈ જજો આરતી ભાઈ જાવ પ્રધાનજી પ્રધાનજી ઈ આવો આરતી ભાઈ લઈ જજો તાત્કાલિક 8 દિવસ કેવાય પૂછો કમલભાઈ ને 8 દિવસ તાત્કાલિક કેવાય ને આજ નાખો એટલે 8 દી આપી દે નહીં તમારે તો ઘોડેલા બનાવો પેલા મને એમાં વાર લાગે લઈ જજો વર્તનજી ફોટા 5 દી પછી નહીં તું મને તાત્કાલિક બનાવી દે. હવે 3 દી પછી લઈ જજો કમલભાઈ ના હમ બસ હવે કઈ ન બોલતા હવે લગર કેમો ભાઈ ના હમ પણ હવે રેવા દો 3 દી ભાઈ લઈ જજો પ્રધાનજી જાઓ 3 દી પછી નહીં તું તાત્કાલિક બનાવી દે. બનાવત પડશે કેમ તને કીધું જ ખરા આગળ ઘડી પણ તમે રાજના ફરતા છો મારે શું છે વળી કીધું કે રૂના મંડાણા છો 3 દી પછી કીધું ને ઘણું કહેવાય અહીંથી જવાનું પ્રધાનજી મેં કીધું તમે અહીંથી કેળો બતાવો કે અહીંથી વયો જા 3 દી પછી ઈની ક્યારે પાછો આવી જાય એમ તું તાત્કાલિક ઘોડીલા બનાવી દે. સારું વાંધો નહીં લાવો કાપડ આલે આ કાપડ આ કાપડ છે એમને હા આખું ઈંચ થી ભરેલું હો બરોબર. ઇનામ બિનામ પછી આપણે બધું સમજી લેવું નિરાય. એ ઓલા ભાઈને પૂછો બાકી રાખે છે હાલે છે ભાઈ. ગઈ દિવાળીના બૂસ મારેલા છે પૂછો કમલભાઈ ને અને તમારા ખાનદાન વાળા જ તે પાછા મારે 2 મહિના થઈ ગયા હજી પૈસા નથી દીધા. બાકી હાલે હાલે છે ને બાકી ઈ ન્યા હાલે આ દુકાને નો હાલે કેમ નો હાલે? જેવો દેવું હોય રોકડા દેતા જાવ રોકડા ને પછી આપણે સમજી લેવું. બે હારું હાલો નીકળો અને આમ જુઓ આવો ને તો એ ઓલા મૈયા બેન કીધું નાનું નથી 10 ની ચા લેતા આવજો તારે નો પાવાની હોય. તમે રાતના પ્રધાન ખરી તમારે પ્રધાન આવ્યા ખરી હા તો લેતા આવવાનું ભલામણા જાવ ને હા 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 આ તો હેરશીર નું ભરેલું કાપડ છે
હલો, મેં મારી જિંદગીમાં નથી જોયું તો મારી દર્જણે ક્યાંથી જોયું છે? તો લાય મારી દર્જણને બોલાવું. એ આજે દરજી બોલાવો દર્જણિયા આવજે રે. આજે દરજી બોલાવો દર્જણિયા આવજે રે. દરજી બોલાવો દર્જણિયા આવજે રે. આવજો આપણી દુકાન, આવજો આપણી દુકાન. દરજી બોલાવે દર્જણિયા આવજે રે. દરજી બોલાવે દર્જણિયા આવજો રે. દરજી બોલાવે દર્જણિયા આવ્યા રે. દરજી બોલાવે દર્જણિયા આવ્યા રે. કાય આપણી દુકાન દુકાનના સુરે પૈડા કામ. આજ દરજી બોલાવે દર્જણિયા આવ્યા રે. આજ દરજી બોલાવે દર્જણિયા આવ્યા રે. કામ કામ તમારા હું આપણા હું પહેર્યું ત્યાં કપડા પહેરે છે હું પહેર્યું. ભારે કરી આ સુરત વાળા વાવીને તો ગામડે ને બાયું બગાડી. ભારે કરી ક્યાં ગયા વિરુદ્ધા? અહીંયાથી ટાકા મગાઈ મગાઈને અમારી કરણે બેહારી તમે. હવે સાના ભાણા ભેળા ધોઈ નાખ પછી કામ કહું તને, હું તને બોલાવી. બરોબર ને કમલભાઈ? પેલા કામ કયો ને. હે પેલા કામ કયો. પેલા તો ઓલા ઠામડા ભેળા ધોઈ નાખ. ખૂટી ગયું. હે ખૂટી ગયું. તો તું કેમ બોલ પલી કૂદી ગયો? આ કોણ છે? મારી બેન છે. આ ઓલી તું કહેતી હતી માસીને છોડી સુરત રહે ઈ? ઈ પોતે. હે પોતે. આઈ એમ ચાઇના. આ લે આ તો કોરોના છે. ચાઇના ઇઝ કોરોના. ઓ માય ગોડ. તું છે ને એનથી સોશિયલ ડિસ્ટન્સ રાખજો અને મોટો માસ બાસ બાંધજે. ચાઇના વાળા નક્કી નહીં, બધું ખોટું મેકલે. એવું એક વાયરસ સાસો મેકલાઈ દીધો. આ ઓલી સ્નેહ મુદ્રા પોપડા કાગળિયા વીણા ઈ છે ને? હે ઓળખી ગયો ને? હું 2009 માં ત્યાં હતો એટલે ઓળખવામાં ગયા તમે પાછા છો. તો હવે છે ને તું ઓલા ઠામડા બમડા ધોઈ નાખ. પછી હું તને એક બહુ રાજમાંથી એક બહુ સારા સમાચાર આવ્યા છે ને તને દેવાના છે. અમારે સા પીવી છે. સોમાભાઈ ની મગાવું સુરત થી. ચાલો મગાવું. કાલ આવશે હો. હવે જો જીવ બીવ બગાડવાનો નહીં અને તારે ઠામુકો નહીં બગાડવાનો. તું આગી જ રહેજે અને મારથી છે ને 10 ફૂટનું ડિસ્ટન્સ રાખજે. તું આગી રે બાપા, આગી રે. મને કઈ કોરોના નથી. તો તું કોરોના જેવી જ છો. તારા મન કોરોના કઈ ફેર નથી. વાળ જોવો તો કોરોના નું ઓલું ચિમ્બોલ આવે જેવા નથી. ઈ વાળ સેટ કરાવ્યા છે એવા. કોની પાસે કરાવ્યા? એ વાણંદ પાસે. હાલે લે, આજ તું વાણંદ નું નામ નથી મારો મોઢે. મારા મોઢે વાણંદ નું નામ નહીં લેવાનું. કામની વાત કરો. આ તમારા છોકરાને જ બોલાવો. ગાડી કામ તો એની માને પેલા સંભાળી લેવા દે. આ તારી બેન છે હો, પણ આમ જો જીવ ને બગાડી ને. હસુ ખા ઓલા ધમકકાના હમ. લે લે કામ નહીં ખાવાનું. તો છે ને તું એક કામ કરે, હમ તો તું નહીં ખા બરોબર. મારા કીધા હોત તો ખાઈ લેત, પણ ધમકકાના કેમ ના પડી ઈ કે મન તું. આમ તો હું ખાતી જ નહીં. હવે રાજમાંથી એક કાપડ આવ્યું છે ને એનો ઘોડેલો સીવવાનો છે. તો એ કાપડ તારે જોવું છે? જીવ ને બગાડતી હો. જોઈ લે આગેથી જોવા તો જો પણ. આગેથી જોવા તો જો. જોવા તો જો પણ. ન મળે એમ થોડી ના આવે. અરે કપડ દેવું નો દેવું મારી મારજી. મારું નામ મફતલાલ દરજી. અરે કપડ દેવું ના દેવું મારી મરજી. મારું નામ મફતલાલ દરજી. કપડ દેવું ના દેવું તમારે મારજી. મારે પાણી કરવાની નથી મારજી. અરે કપડ દેવું ના દેવું તારી મરજી. મારે પાણી ભરવાની નથી મરજી. પાણી પૈસા હાથે ભરજો. હા એ તો અમારા ભાગ્યમાં જ છે પહેલેથી.
હવે તું સૂટ લે પછી આપણે ફરતી અડધી રિંગટોન ફરતી ગાશું. અરે ખબર દેવું ના દેવું મારી મરજી મારું નામ મંજુલા દરજી. આરે કપડ દેવું ના દેવું મારી મરજી મારું નામ મંજુલા બેન દરજી. અરે કપડો સીવો નો સીવો મારી મરજી મારું નામ મફતલાલ દરજી. આરે કપડ જીવો ના જીવો મારી મરજી મારું નામ મફતલાલ દરજી. અરે ખબર જીવો નો જીવો તમારી મરજી મારે રસોઈ કરવાની નથી મરજી. આરે કપડ દેવું ના દેવું મારી મરજી મારે રસોઈ બનાવવાની નથી મરજી. અરે રસોઈ કરવી નો કરવી તારી મરજી મારે હનુમાને જમવાની મરજી. અરે મને જમવું ના જમવું તમારી મરજી મારે પાણી ભરવાની નથી મરજી. તમે પાળીવાળા ક્યાં અમને એમ કરો છો? તમે કહો છો કે અમે પાછા કહો? અમારા ઘરને ના પાડી. અમારા ઘરને ના પડે ઈ આખી છે એનું માનવાનું જ છે. હા એ માનવાનું. અમારા પૌડા ફાડી નાખે તમારે ફાડી નાખે. બાબુલાલ ક્યાં છે? અલે આમ રમતો છે યાર રમતો છે. બોલાવ. બોલાવો તમે. હું બોલાવું? મારી શાખા. શાખા તમારી તારી માઈ તારી બેન ની નહીં હાલે? એની નહીં હાલે. તું પેલા બોલાય તો. તારું નામ શું છે? કોરોના. મને નથી ખબર. હા લે લે તો તારું નામ હવે નથી રાખવું આપણે. એ મારું નામ રસીલા. હા લે લે તારું નામ રસીલા. તો રસીલા બેન બોલાવો બાબુલાલ ને. એ બાબુલાલ. મારું નામ એ બાબુલાલ. બોલા બાબુ દાદા આવશે હો, અને આમથી વિનાત દા ઠેકડો મારશે. તું જેને હવે નામ ન લેતી. મારથી નહીં થતા તમે હાથ પાડો. લે બાબુલાલ. મંજુલા બાબુલાલ ને બોલાવો. શાખા મારી. બાબા બધું તારું જ છે એમ તું તે. એ બેટા બાબુલાલ શેને બોલો. મારો બેટો ઈ હવે સ્નેહ મુદ્રા એ વીણતો થઈ ગયો લાગે છે. આવું લે ઓલા ગેટ ઇવન ફ્રી. માયક જો અમને. અરે બેન છે તને ખબર? ત્યાં નહોતા હમણાં ને ક્યાં જોયા? સુરત સુરત. તારી અરે કોણ બે છે ઈ પેલા અમને કે તું મંજુલા અણપાવી જા. આ કોણ છે? આવ્યો ને બે એક ને ક્યાંથી લાવ્યો? લગન કર્યા કેમ આપણે એક સાથે બે? અરે આ આપણામાં પહેલેથી હાલ્યું આવે છે. આ એક બીજી લેવી, તું એક ની અરે એક ફ્રી લાવ્યો. કોક બવડા ફાડી નાખજે ફીન દીકર્યા. તારા તો ફાડતા પડજે, અમારે હારો જ ભંગાવી. ક્યાં જોતો તું? હવે બે બાઈઓ લગીએ રમવા. ભારે કરી છો તે તું. હવે આ તારી માં છે ને કાપડ એક લઈ ગઈ છે દેતી નથી. તું કઈ કે જો મને આપી દે તો મારે ઘોડીલો શીવો છે ને પ્રધાન છે ને એ કોઈના બાપ નું માનતો નથી. મને બહુ સારું કબજો થઈ જાય કેમ લાગે? એ કબજાના દીકરા, ઓલો તારો દાદો હમણાં છે ને 4-5 તો મારીને ગયો છે, પછી હવારે ભરડવું પડે. કબજો કરવાનો યાર તો દડ કરી લા લાવો કાપડ એમ કહું છું. લાવો એલા ઘોડીલો સીવવાનો છે. એલા ઘોડીલો સીવવાનો છે લાવો. અરે ખબર દેવું ના દેવું મારી મરજી મારું નામ મંજુલા બેન દરજી. અરે કબજો સીવો નો સીવો મારી મરજી મારું નામ મફતલાલ દરજી. અરે કબજો જીવો ના જીવો તમારી મરજી મારે રસોઈ કરવાની નથી મરજી. અરે રસોઈ કરવી નો કરવી તારી મરજી મારે લોગે જમવાની છે મરજી. અરે લોજે જમવું ના જમવું તમારી મરજી મારે પાણી ભરવાની નથી મરજી. અરે પાણી ભરવું નો ભરવું તારી મરજી મારે પરબે પીવાની છે મરજી.
જાવું નો જાવું તારી મરજી મારે સસરે જવાની નથી મરજી હું ના જેલમાં મમ્મી ખોળામ બે તમે ક્યાં જાઓ હું તારા ખોળામ બેઈશ હાલો બેન ભાઈ ઘરે ભાઈ દીકરી થામો કોકને ઘર ભાંગવાયું છો ભમરાળી હાલી નીકળ્યું છો ન કરજો કોરોના સિસ્ટમ તમારે નો રાખ્યું હોત ભાઈ અમે લઈ જાવી ને એક તો છે તારી બેન આ એક ખાવું કથી એ તમારો છોકરો તમને ખબર મેં તમારું ઉમર કથી પેટ ભર્યું રોજ સીવો છો હું સીવે ખુશ તૈયાર ફેરે આખું ગામ અરે કબજા નું કરવાનું બેટા કેમ જા હે હા જો કાકા હાથે વગાડીને આવ્યો હે તો બે લાવ્યા ને એમાં એકાદો કોકનો હોટો અડી ગયો હોય જીવો પડશે જીવો છે જીવવાનું તો હોય ને અલે આવી જોયો કહું છું હજી તું ઘડી ગાડી પા ઊભી રહે ને જીવો છે ને કબજો જીવવાનું તો અલે અનપાવી જોયું હા બહુ જોયું નથી જાવું લ્યો હવે હું તો કાઈ નહીં માપ લઈ લેવું અમે એમ કે આમ પંપ તરત પંપ લઈ લેવી હાલ બેટા તું કેટલું ભણ્યો તો ઉકળામાં ડોક્ટર તારા જ નીકળતા હતા ને પાકું તો 11 વાગ્યા લગી લે માપ લઈ લો માપ લેવું જો હે તલક છે ને આ પકડ પેન તું આ માર પાસે રાખ હું જીવવાનું છે તારે હું માપ લેવા આવી બાર્યા કરી ઓલા ભાઈને પૂછ ઓય નથી આવતું દુકાનમાં તે હાસા ખોટે પાણી નું પૂછવા આજ તમે 4 આવ્યા છો માપ લેવા જોજો ગળું નો દબી દેતા તને દેખાય છે કવડ છે ઉદાટ કરે થોડોક લાંબો રાખજો કેમ પછી બદલાવ કો તારે પહેરવા લઈ જવાનો છે એટલે જ કહું છું મારે થોડોક પહેરાય ને ફિટ જ રાખવામાં લે ખાડી હુડતાલી આવ ગળું મારી લઉં જોજો દબી નો દેતા આનું ગળું તો જો ગયા વર્ષે 32 તો 55 નું છું જબરો વિકાસ ગાંડો છું લખ્યું હું લખ્યું ડ્રેસ જ એવો છે ક્રેન્ટ આવે એવો અડધીબાઈ નું શિવન મંજુલા આખી બાઈ નું સારું લાગે શું કે છો આજ સુરત વાળા કે એવું કરી દેવું છે અમારે અહીંયા ફેશન છે તમારી ફેશન તમારી કઠણાઈ બહેરી દીધી બેન લગ બાપા હાડી હુડતાળી બીજી વખત હા અનપાનો ફરતી માપો બે એક જ છે નોખા નોખા નથી અલે બાપને માતો ને આવું કેમ એક હાથ લાંબો ને એક હાથ ટૂંકો તમે દેતા લેવા આ કરી ક્યાંથી ગોચ્યા આવ્યા પાર્સલ આ હાથની બહુ લાંબી રહે ને એટલે ડાબો હાથ ટૂંકો છે ને જમણો હાથે વળગાડે ને એટલે થોડોક લાંબો થઈ ગયો કમલભાઈ દાંત ને કાઢો ને આવું તમારે આવતું પણ તમે બહાર ન પડે ને અમારું બહાર પડે ભલામણા બરોબર ને હલો બરોબર સિવાય ગયો ને ચા પાણી ચા પાણી પીવા છે ત્યાં હું છે ને આ કાપડ છે ને વેતરી નાખું બરોબર અને તમે છે ને ચા પાણી મેકો પીવા હોય ને તો હો મિસ્ટર કોરિના ઠામડા તો ઉઠકી ગયો એ ઠામડા બામડા હોય તારી બેન હાટું કબજો જીવવાનો એટલે બધું થાવ મળશે
યાદ હીરા શિરના કાપડ દરજી વે તારે યાદ હીરા શિરના કાપડ દરજી વે તારે રે ભોળલા શિવારામ પીરના હીરા શિરના કાપડ દરજી વે મને હર ખોલો માયા હીરા શિરના કાપડ દરજી વે તારે હલો હવે તું સાબા બને રાખ અને તું છે ને અમે ડેલી ઉભો રહે કોઈ આવે ને તો ગરવા ન દેતો બરોબર અને કહેજે મારા પપ્પા હુતા જ આખી રાત કામ કર્યું છે ગઈ દિવાળી લગીનનું તો અમે ઉભો રહે હું છે ને આ કબજાને થોડુંક કામ બાકી છે કરી નાખું બરોબર હાલો 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 ઓહો હું છે ક્યાં એમ હું ક્યાં કોનું કામ છે તું કોણ છો હું દરજીનો છોકરો હું આવ્યો તો એ જ કઈ નહોતું એને ક્યાં એક છોકરો છે છે તમને ન ખબર હોય ને એટલે મને બધી ખબર હોય તમે કોણ છો પણ આવતા વેત બધું પૂછવા માંડ્યા હું પ્રધાન ક્યાંનો હુરધન તને હુરધન દેખાવ છું જીવતો જી તો એવું જ તે મને તારા બાપાને કે પ્રધાનજી આવ્યા જા ઈ હોતા છે કાલ આવજો જાઓ હા જગાડે એને જા ઈ નો જાગે મને ખબર હોય ને જા 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 જગાડ જગાડે એને કાલ જા જા જગાડતો હોય કાલ આવજો હું હાચું કહું છું અલા બસ 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 આ કોણ દિવાળીના ફડક્યા અત્યારે ફોડે રાતે 2 વાગ્યા બે જે હોય જા હાલો હાલો નહીં જાગ્યો હાચું કહું છું કાલ આવજો કેમ નહીં જાગે જાગરો છે દિવાળી મહિનો આવ્યો જા જા એને કહેજે પ્રધાનજી આવ્યા રાજમાંથી જા ઘોડીલો લેવા જા 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 હપ્તે